હું ડોક્ટર કૌશિક રમણલાલ દલાલ. I am MBBS and practicing in family practice since last 46 years. અભી આજે હું આપણી ઋતુઓની જે ચેન્જ છે એની આપણી ડાયજેસ્ટિવ અને કે પાચન પ્રક્રિયા પર શું અસર થાય છે આપણી પાચન હેલ્થ ઉપર એ બાબતમાં ચર્ચા કરીશ. એટલે કે આપણા પાચન સ્વાસ્થ્ય પર બદલાતી ઋતુઓની અસરો વિશે હું જણાવીશ. આપણા સતત બદલાતા વાતાવરણમાં આહાર, હવામાન, સામાજિક ક્રિયા પ્રતિક્રિયાઓ અને જીવનશૈલીમાં સતત વધઘટ થતી રહે છે. પરિણામે વ્યક્તિઓનું પાચન સ્વાસ્થ્ય પણ કુદરતી વિવિધતા અનુભવે છે. જેમ કે મોસમના ફેરફારો ઉદાહરણ તરીકે પાચન સ્વાસ્થ્ય પર નોંધપાત્ર અસર કરી શકે. પરિણામે એસિડિટી, પેટમાં દુખાવો, હાર્ટબર્ન અને અન્ય લક્ષણો જોવા મળે છે. આ સ્થિતિઓ હાર્ટબર્ન, અપચો અને પેટમાં દુખાવો સહિતના લક્ષણો દ્વારા વર્ગીકૃત થયેલ છે. જેમ જેમ ઋતુઓ બદલાય છે, વિવિધ પરિબળો આ વિકૃતિઓને પ્રભાવિત કરી શકે છે. સંભવિત રીતે આ લક્ષણોમાં વધારો કરે છે અને એકંદરે આપણી પાચન સુખાકારીને અસર કરે છે. ગરમીના મહિનાઓમાં વધુ ભારે, વધુ સમૃદ્ધ અને સ્વાદિષ્ટ ભોજન અને પીણામાં વ્યસ્ત રહેવાથી ઉનાળામાં ખાસ કરીને રિફ્લક્સ એસિડ અથવા અપચો થઈ શકે છે. આ ખોરાક પાચન પ્રક્રિયાને ધીમું કરી શકે છે, પેટમાં એસિડનું ઉત્પાદન વધારી શકે છે, જેનાથી આપણને અસ્વસ્થતા થાય. વધુમાં ઉચ્ચ તાપમાન અને પરસેવાનું મિશ્રણ ડિહાઇડ્રેશન દોરી શકે. પાચન સમસ્યાઓને વધુ જટિલ બનાવે છે. તેનાથી વિપરીત ઠંડીની મોસમમાં લોકો ઓછું પાણી પીવાનું વલણ ધરાવે છે, જેને પરિણામે કબજિયાત અને પેટનું ફૂલવું, જેને આપણે બ્લોટિંગ કહીએ, તે થાય છે. મોસમી ફેરફારો દરમિયાન પાચન સમસ્યાઓ અનુભવવાનું વધુ જોખમ રહેલું છે. આંતરડાના સ્વાસ્થ્યને જાળવવાની કેટલીક રીતો અહીં હું ચર્ચામાં પહેલું, મોસમી અને સ્થાનિક ઉત્પાદન ખાઓ. મોસમમાં અને સ્થાનિક રીતે ઉગાડવામાં આવતા ફળો અને શાકભાજીનું સેવન કરવાથી તમારા શરીરને તાજા પોષક તત્વોથી ભરપૂર વિકલ્પો મળે છે, જે આંતરડાના સ્વાસ્થ્યને ટેકો આપે છે. બીજું, હાઇડ્રેટેડ રહો. પુષ્કળ પાણી પીવાથી તમારી પાચન તંત્રને સરળ રીતે કાર્ય કરવામાં મદદ મળે છે અને તે કબજિયાતને પણ અટકાવી શકે છે અને નિયમિત આંતરડાની ગતિને પ્રોત્સાહન આપી શકે. ત્રીજું, પ્રોબાયોટિક્સ અને પ્રીબાયોટિક્સનો સમાવેશ કરો. પ્રોબાયોટિક્સ તમારા આંતરડાના સારા બેક્ટેરિયાને ટેકો આપે છે અને જ્યારે પ્રીબાયોટિક્સ તમારા આંતરડામાં જે ફાયદાકારક બેક્ટેરિયા છે એને ખવડાવે છે. તમારા આહારમાં દહીં, કીફિર, સ્પ્રાઉટેડ અને ફાઇબરયુક્ત ખોરાકનો સમાવેશ કરો. ચોથું, પ્રોસેસ ફૂડ અને ખાંડનો મર્યાદિત ઉપયોગ કરો. વધારે પડતા પ્રોસેસ ફૂડ અને ખાંડયુક્ત નાસ્તા તમારા આંતરડાના માઇક્રોબાયોમને વિક્ષેપિત કરી શકે છે અને પાચન સમસ્યાઓ તરફ દોરી શકે છે. આ ખોરાક ઓછું કરવાનો પ્રયાસ કરો. પાંચમું, શારીરિક રીતે સક્રિય રહો અને નિયમિત પાચન તંત્રને નિયંત્રિત કરવામાં અને આંતરડાના એકંદર આરોગ્યને ટેકો આપવામાં શારીરિક પ્રવૃત્તિ ખૂબ જ મદદ કરે છે. 30 મિનિટ માટે દૈનિક કસરતનું લક્ષ્ય રાખો. ચોથું, છેલ્લે પાચન સ્વાસ્થ્ય પર મોસમી ફેરફારોની અસરને નિયંત્રિત કરવા માટેની કેટલીક વધારાની ટિપ્સનો પણ સમાવેશ થાય છે. આખા દિવસ દરમિયાન નાનું નાનું ભોજન ખાવાથી અને ટ્રિગર ખોરાક ખાવાથી આ બધા એસિડિટી, અપચો, પેટના દુખાવા જેવા લક્ષણો વધી શકે છે અને એવું ખોરાક ટાળવાથી લક્ષણો ઘટાડવામાં મદદ મળી શકે છે. વધુમાં હાઇડ્રેટેડ રહેવું અને કસરત, ધ્યાન અથવા અન્ય છૂટછાટ તકલીફો દ્વારા તણાવનું સંચાલન કરવાથી એકંદરે પાચન સ્વાસ્થ્યમાં ઘણો સુધારો થઈ શકે. પાચન સહિત સમગ્ર સ્વાસ્થ્ય માટે પૂરતી ઊંઘ મહત્વપૂર્ણ છે. દરરોજ રાત્રે 7 થી 9 કલાકની ગુણવત્તાયુક્ત ઊંઘ માટેનું લક્ષ્ય રાખો. છેલ્લે સમાપનમાં, બદલાતી ઋતુઓ પાચન સ્વાસ્થ્યને અસર કરી શકે છે, ખાસ કરીને એસિડ પેપ્ટિક ડિસઓર્ડર, આહારની આદતો, જીવનશૈલીમાં ફેરફાર અને તાણ વ્યવસ્થાપનનું ધ્યાન રાખવાથી વ્યક્તિઓ મોસમી વધઘટનો વધુ સારી રીતે સામનો કરી શકે અને તંદુરસ્ત પાચન તંત્રને જાળવી શકે છે. આપણા ખોરાકમાં પ્રોસેસ ફૂડ એટલે કે પનીર છે, ચીઝ છે, બટર છે, આવી આઇટમોનો ઉપયોગ બને એટલો ટાળો અને મેદાની વસ્તુઓનો સદંતર ઉપયોગ ઓછો રાખો, જેથી કરીને આપણા આંતરડાની પ્રક્રિયા, પાચન શક્તિ
સતેજ રહે. બીજું કે નિયમિત વ્યાયામ એ સૌથી વધારે અગત્યની ચીજ છે. એટલે કોઈ પણ સ્વાસ્થ્ય પાચનને માટે તમારા આંતરડાને ગતિશીલ રાખવા માટે તમારે કમસે કમ 30 મિનિટ રોજ ચાલવું અથવા તો કોઈ પણ એરોબિક એક્સરસાઇઝ કરવું ખૂબ જ જરૂરી છે. અંતમાં આપણા આહારને એટલો નિયમિત રાખો અને વધુ પડતું ભૂખ કરતા ખાવાનું ટાળો અને રેગ્યુલર આપણે દહીં છે ને એવા પ્રોબાયોટિક્સનો ઉપયોગ વધારવાથી આપણી પાચન શક્તિ તંદુરસ્ત રહે છે. કાચું દૂધ પીવાનો બને એટલો આગ્રહ ઓછો રાખો, કારણ કે એ તમારા પાચન શક્તિને બરાબર અનુરૂપ નથી હોતું. એટલે દહીં છે, છાશ છે, એવી વસ્તુઓનો ઉપયોગ કરવાથી તમારી પાચન શક્તિ ઘણી મજબૂત રહે. અંતમાં ધૂમ્રપાન અને આલ્કોહોલ, જેને આપણે દારૂ તરીકે ઓળખીએ છીએ, એવી વસ્તુઓ અને ઠંડા પીણા એટલે કે કોલ્ડ ડ્રિંક્સ, આનો ઉપયોગ બને એટલો ઓછો રાખો, કારણ કે આ બધી વસ્તુઓ તમારું એસિડ રિફ્લક્સ વધારે છે અને તમને ખૂબ જ ગૂંગળામણ અનુભવે છે. બીજું કે રાત્રે તમારા સૂઈ જવાથી 3 કલાક આગળ ખાવાનું તમારે રાખવું જોઈએ જમવાનું, જેથી કરીને એસિડ રિફ્લક્સ તમારા ગળામાં આવે નહીં અને તમારા આંતરડાને મજબૂત રાખે. અંતમાં ફરી પાછો આપ સૌનો હું ખૂબ જ આભારી છું અને મારી એવી નમ્ર વિનંતી છે કે તમે આ વસ્તુને ધ્યાનથી તમારા જીવનમાં ઉતારીને એને અમલમાં મૂકશો તો તમારે આખી જિંદગી પચન તંત્રના રોગોથી દૂર રહેશો. થેન્ક યુ.